આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી સચિન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 12 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડાયમાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પાટણવાડિયાની વરણી કરાઈ હતી। ઉપરાંત કારોબારી સમિતિમાં કાજલબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી। ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 3 સભ્યો પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। કોંગ્રેસના 3 સભ્યોએ પોતાના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે એક અપક્ષ સભ્યે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો ન હતો। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। કાર્યકરોએ ફટાકડા ફોડી અને ડીજેના તાલે નૃત્ય કરીને જીતની ઉજવણી કરી હતી। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભાજપના આમોદ તાલુકાના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, ઇક્કર જિલ્લા પંચાયત સભ્ય વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમોદ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી। આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડાયમાને 12 મત મળ્યા છે, એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે। બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે। આજરોજ તાલુકા પંચાયતની પ્રમુખની વરણી હતી। એમાં અમારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રકાશ મોદીજી અને અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ પરેશભાઈ અને જગદીશ મિશ્રીજી તથા આમોદ તાલુકાના પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, મયુરસિંહ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીએ જે આજે મને આ પદ માટે અમારી પ્રમુખની વરણી કરી છે, એ અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું।